આજે સ્ટેટ લેવલનો સાયન્સ કાર્નિવલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વેરાવળ દ્વારા યોજાઈ રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં સાથે સાથે સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરુચિ વધે એના માટેનો એક નમ્ર પ્રયાસ છે. અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ જેની મેઇન થીમ સાયન્સ જ રાખવામાં આવેલી છે. સાયન્ટિફિક રંગોળી, સાયન્સ પરની કવિતા, સાયન્સ પર ક્વિઝ, ઓરલ પ્રેઝન્ટેશન, મોડેલ મેકિંગ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત અમદાવાદ અને જૂનાગઢથી પણ વિદ્યાર્થીઓ આવેલા છે અને દરેક વિદ્યાર્થીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે આજે એક વિદ્યાર્થીઓની અંદર એમ્પ્લોયેબિલિટી એટલે કે પોતે કંઈ કરી શકે છે એવી ભાવના એનામાં જાગૃત થાય એના માટે થઈને ફૂડ સ્ટોલનું પણ આયોજન કરેલું છે. ફૂડ ફેસ્ટિવલ પણ થઈ રહ્યું છે જેમાં 10 જેટલા વિવિધતા ભરેલા સ્ટોલ છે અને એમાં વિદ્યાર્થીઓ પોતાનું જ બનાવેલું ફૂડ છે એ સેલ કરી રહ્યા છે અને એ દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આ જે સાયન્સ કાર્નિવલ આપણે જે અરેન્જ કર્યો છે એમાં જે વિવિધ સ્પર્ધાઓ રાખેલી છે જેવી કે સાયન્સ ક્વિઝ, સાયન્ટિફિક રંગોળી, સાયન્ટિફિક પોયમ, મોડેલ મેકિંગ, ઓરલ પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન. દરેકમાં સ્કૂલ અને કોલેજ લેવલે જે બાળકો વિજેતા થશે એ બધાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. સાથે સાથે સર્ટિફિકેટ તથા ટ્રોફીથી એમને નવાજવામાં આવશે. મારું નામ મીનાક્ષી સિસોદિયા. હું સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજમાં શિક્ષણની સાથે સાથે આવી અવનવી શૈક્ષણિક કાર્યની સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. મોડેલ કરાવવામાં આવે, પછી વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાણી હતી. મેં પણ એમાં પાર્ટિસિપેટ કરેલું હતું કે અત્યારે જ્યારે NSS ને NCC દ્વારા રાજ્ય લેવલની પણ સ્પર્ધાઓ થાય છે તો અમારી કોલેજમાં એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે કે જ્યારે તે સ્ટેજ ઉપર જાય તો તેમને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. મોડેલ બનાવીએ તો અમે જ નહીં પરંતુ અમારા પ્રોફેસર, અમારા મેડમ શ્રી, એમના એનર્જેટિક એની પર્સનાલિટીથી અમને પણ એવો ઉત્સાહ મળે છે કે અમારે કંઈક કરવું. માયસેલ્ફ વિશ્વા વડુકર. મેં અહીંયા અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સથી અહીંયા વેરાવળમાં જે સાયન્સ ગવર્મેન્ટ કોલેજ છે એમાં મેં પાર્ટ લીધો છે અને મેં છે ટેસ્લા સિટીનું સ્માર્ટ સિટીનું એક મોડલ બનાવ્યું છે. એમાં જેમ કે વાયરલેસ એનર્જી ટ્રાન્સમિશન થતું હોય એ ટાઈપનું એક મોડલ ઇમેજિનરી મોડલ પ્રેઝન્ટ કર્યું છે. અહીંયા મીન્સ કે ઓલમોસ્ટ બધું સેટઅપ બહુ જ સારું છે અને અહીંના ટીચર્સ, સર્સ બધા બહુ જ પોલાઇટ છે, લિબરલ છે અને એવરીથિંગ વોઝ ગુડ. આઈ લવ ધ સેટઅપ એન્ડ એવરીથિંગ.